જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું માંડવીની ચીક્કી. પહેલાં આપણે એક નોનસ્ટિક પેનમાં માંડવીને આવી રીતના આપણે શેકી લઈશું. શેકાઈ જાય પછી આપણે એને સાઈડમાં રાખીને પછી આપણે થોડું ઘી એડ કરશું એક નોનસ્ટિક પેનમાં. પછી એમાં આપણે ગોળ ઉમેરશું. તો અહીં ક્વોન્ટિટી જે મેં ગોળની ક્વોન્ટિટી છે એટલી જ માંડવીની પણ ક્વોન્ટિટી છે. તો પછી આપણે ગોળને ઘીમાં મિક્સ કરી આવી રીતે ગોળ મેલ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરશું. પછી આપણે એને પકાવવાનું છે. આવી રીતના બબલ્સ આવવા લાગશે પછી આપણે પકાવવાનું છે. આવી રીતના એકદમ બ્રાઉન કલર એકદમ ડાર્ક કલર થવા લાગશે. પછી આપણે એમાં આપણા માંડવી એડ કરશું. તો માંડવીની ક્વોન્ટિટી પણ આપણે સેમ જેટલી ગોળની હતી એટલી જ લીધેલી છે. તો આપણે એ એડ કરી દઈશું. પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા થોડું આપણે ફાસ્ટ કરવાનું છે. આપણે મિક્સ કરી પછી મેં સાઈડમાં ઓલરેડી બટર પેપરમાં ઘી લગાવીને રાખેલું જ છે. તો આપણે જલ્દી ફટાફટ આપણે અહીંયા ફટાફટ કરવાનું છે કેમ કે આ જલ્દી સેટ થવા માંડે છે. તો મેં અહીંયા લાઈક બટર પેપરમાં સ્પ્રેડ કરી બીજું ઉપર બટર પેપરમાં પણ ઘી લગાવેલું જ છે એને મૂકી એના ઉપર ને પછી મેં એને સ્પ્રેડ કરી લીધું છે. પછી તમે એને સાઈઝ લાઈક કરી મૂકો તો તમને ખબર પડે કે તમને કઈ સાઈઝ જોઈએ છે. પછી તમારું આ રેડી.